ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ આવે છે। આગામી 5 દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઓડિશા અને આંધ્રપ્રદેશ ઉપર ડિપ્રેશન બન્યું છે। એ ડિપ્રેશનના કારણે ગુજરાતમાં વરસાદ ફરી થશે। કેટલાક જિલ્લામાં ભારે, કેટલાક જિલ્લામાં અતિ ભારે વરસાદ પડી શકે છે। આજે ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદમાં યલો એલર્ટ અને છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી। આ ઉપરાંત આવતીકાલે અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ અને રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યમાં સરેરાશ 601 mm કરતાં 46% વધુ એટલે કે 880 mm વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 452 mm કરતાં 86% વધુ એટલે કે 841 mm વરસાદ નોંધાયો છે। સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। તો યલો એલર્ટ વડોદરા, પંચમહાલ અને છોટાઉદેપુરમાં આપવામાં આવ્યું છે। આજે યલો એલર્ટની સ્થિતિ અમરેલી, ભાવનગર અને આણંદ સાથે દાહોદમાં પણ આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વડોદરા, પંચમહાલ અને છોટાઉદેપુરમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે।